ડુપ્લિકેટ દારૂના વેપલાની રાજકોટના વીંછિયામાં ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। જિલ્લા પંચાયત સદસ્યના પુત્રનું આ ફેક્ટરીમાં કનેક્શન ખુલ્યું છે। સવિતા વાસાણીનો પુત્ર રણજીત આ ફેક્ટરી ચલાવતો હતો। અમરાપુર વાડી વિસ્તારમાં આ ફેક્ટરી ધમધમતી હતી। જીતેશભાઈ સોલંકી નામનો વ્યક્તિ અમરાપુર ગામે રણજીતભાઈ વાસાણીની વાડીમાં ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક ફાયદા સારું વિદેશી દારૂનો ફ્લેવર અને સ્પિરિટને મિક્સ કરી અને મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલોમાં દારૂ ભરી અને વિદેશી દારૂના બ્રાન્ડ લેબલ લગાડી અને વેચાણ કરે છે। જે અનુસંધાને સદરનું જગ્યાએ રેડ કરતા જીતેશભાઈ સોલંકી અને તેની સાથે 3 મજૂરો મળી આવેલા અને ત્યાંથી કુલ આવી વિદેશી દારૂની બોટલો 218 કુલ કિંમત 68,016 રૂપિયા તથા વિદેશી દારૂ અને દારૂ બનાવવાનું લિક્વિડ 30 લીટર 51,900ની કિંમત મળી આવે છે। તેમજ અન્ય સામગ્રી સાથે કુલ મુદ્દામાલ 1,28,396નો કબજે કરવામાં આવે છે। જે રેડ દરમિયાન જીતેશભાઈ વીરાભાઈ સોલંકી, પ્રદીપભાઈ કાળુભાઈ સાગઠિયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવે છે।